ઓહો વેલજીભાઈ ઓહો કમાઈ જમણા મારે આઢું નહીં એટલે અમિયા સર તમારા આગા નથી એમની પાછું થોડ તો ના પાડી તમે આગા પહેલા મારો બાજુ છે રોડ ઉપર તમારું ઘર છે પણ કીધું પેલો મારે આઢું નહીં રાતા આવું ને તમારા આઢું નહીં પછી જવરા રોડ ઉપર મારું ઘર ડાળી ના જવાય હા હાથી વાત છે પણ હું થોડા કોમે આવ્યો તો પેલો અહીંયા જાઉં અને એક તમારા આઢુંનો સ્વભાવ કેવો છે ભાવ તો કડક છે તો પેલો અહીંયા જ આવવું પડશે પણ તમે યાર પેલા આડું કરવામાં રોડ ઉપર ખરજ ના આવવું પડે તમારે પેલા મારે આડું નહીં જ આવવું પડે તમે કીધું નહીં એના સ્વભાવ નહીં એટલે એવું તો વળી કેવું કોમ છે પેલા આડું પાન અમે એવું નોન તો છે ને હોય એ મારા ઘરમાં એક હગું છે નોન કાનું હું હોય એટલે હોય એટલું હગું કરી નાખો ને તાર થશે એટલે કીધું તો આતા હું અહીંયા એવું છે એમ ને હા તો બધા ચાલ આવશો અમારા ઘરે તમે તો હવાના દાડે ઉજીએ એટલે તમે પછી બાર નીકળી જાવ તો ના આકલો તમે હવે ગામમાં એન્ટ્રી થાય તો તમારા દર્શન થઈને પેલો ના આવું બને અમે તમારા ગામમાં આવો ત્યારે તમારા ઘરે આવું રસવામી કોઈ તમે આવો છો હે તો હું એ આવીશ પણ તમારે આવવું પડે અમારા ઘરે 100% હવાનો વહેલો પહેલો આવીશ તમારી હોય 100% તો ભૂલ ના થાય પાછું ગતું નહીં થાય હો ગતું ના થાય ધંધાપણી હારા છે ને ધંધાપણી આપણે હારા તમારે કહો આપણે રેડી છો એમ ને હો આપણે હારા છે તો હાર ભગવાનની મહેરબાની છે કોને એમ ને હો તો ભલે તો ભૂલ ના થાય હવાના વહેલો એ હાર બાર બના રાતા મને મજા નહીં આવે કુદળ આવશે ને તમારા ઘરે ના ના પેલો આવીશ યાર એમ ને 100% ભલે હારું હા હે પેલા યુગમાં રાણી એ તું હતી પોપટી ને અમે રે પોપટ રાજા રામ ના હોજી ઓ આઢો એ હે આવો આઢું આવો એ આઢું તારી યાદ મને રોજ રોજ આવતી એ રોજ રોજ આવતી સપના રે સતાવતી તમારી યાદ મને તોણી તોણી ઓય લાવતી આઢું તો આવ્યો હતો પણ આઢું ની હાળી પેલા પિયર જતી રહી હવે કરશે શું મારો આડું આવો બે હા સુખ શાંતિ ઓ આનંદ આનંદ તમારે કહો શું કરો અમાર હાળી તમારા હાળી બસ ઘરે હતા એટલે તો એકલા શું આયા લેતા ના આવો પણ મારો થોડો કોમ હતો એટલે કીધું હું એકલો જ નહીં આવું એટલે તમે તો પણ દાર આવો તાર એકલા અમાર હાળી તો લાવતા જ નથી પોતે હડપે હતો હા કે લેતા તો પણ મેં કીધું ના એટલે આઢું આમ શું કરો ભૂડું તાર અડપે તો લાવવી પડે ને તમારે હાળી પણ મારે અહીંયા હમણાં સેટિંગ થાય એમ નતું પોતે ઘરે બધા ધોરણ બોરણ કરે કોણ એટલે તમારે તો ઢોરાની જ ઉપાધિ ના મટી એક દાડો ઢોરાનું નહીં કરો શું કઈ ફરક પડે કોક ને પાડોશી ભરાય ને આ બધું પાડોશી તો બધા અહીંયા ધી થઈ રેડી છે અમારા પાડોશી કોઈ ના આવે એટલે પણ તમે જો પાડોશી થી કોઈ સારું રાખ્યું ત્યારે પાડોશી તમને કોમ આવે ને એટલે પણ ભરપૂર શું આમ કરો અમારે હાલી લાવ્યો તો કહી ના દો તમે પણ નથી સેટિંગ થાય એવું ઢોરણ આપણે કોક તો નાખવું ખવડાવવું પીવડાવવું એવું ના પડે આપણે એટલે એ બધા બોના છે ને કોઈ માર હાલીને તમારે તીડી નથી લાવવાની એ તમારે ચેડે ચેડે હેડી આવત હા વાતી વાત હવે બેહો તમે પેલા બેહો એટલે શું બેહા યાર મારો તો આખો મૂડ ઓફ થઈ ગયો ગો હવે બેહો યાર તું કેવું કર્યું મહા એ ભણા શું કરો આજુ બેઠા કાકા કોણ આવ્યો આપડા ઘરે તાર માહો આયા માહો ના હોય માહો આવ્યો મારી નાખી તાર માહન મારી નાખી એટલે આજુ તો આમ કરે ભણો એટલે અહીં તો તમારો લાડકો છે ને આવે હેતા આ માહો જેટલા દાડે આયા છે હું કણા તો એ એટલે એમ ધક્કા ના મરાય અરે હું રમાડું નો છું અહીંયા મજા આવે એટલે આટું ઉભા થયો ઉભા પણ ઓમ તો કરે અરે હા ઉભા તો તમારો લાડકો છે એટલે અરે માન ગાલ ચેવાય છે એમ ના કરાય પણ તું ખબર પડે ને આપણે એક બેટાડું પાછું હવે નહીં કરું પણ મહા તમને ભાણે તમારું દિલ રાજી રાજી થઈ ગયું પણ તું તો યાર મને હાવ સાફ કરી નાખે એમ કરે છે હવે નહીં કરું હવે તો વાતું કરી કે તાર મહાન પોણી પાઈશ આ પોણી પાઈ હા નાખો કોણ લાય આટું બીજું કહો બસ બીજું બધું હેડી જાય તમારે કહો બસ આપણે દયા છે ભગવાનની અમાર ભગત મોણસ તો કેવું હોય તમને ખબર છે ને હો મેં તો મને તમારી ખબર છે હે ભગવાન ભરો હોય બધું હેડતું જ હોય આપણે તો આ તમારે હાળી પાછું મળવા જાય તમને ખબર છે કે નહીં લો મહા પોણી પણ હું મારા હાથે પીવડાવું છું મારથી તાર હાથે પાવ એમને વાત ચમ આમ કરે છોકરો અલ્યા પણ એ છોકરો તમારો લાડકો છે મારે તમને કેટલી વાર કેવું કહો મહા તમે મને બહુ લાડ એટલે કર્યા આઢું આ પોણી લાવ્યો છે આ પોણી છે આમાં અલ્યા ચમ આમ આ ચમ કરે આમ તું? કરે છે એટલે હું હરકમાં ખાલી લોટો લઈને આવતો રહ્યો ભરિયા લોટો
લોટો ભર્યા ને લોટો આ છોકરો તમામ કરે છે આડું. એટલે એ હવે મારે આને શું કેવું કે હવે હે આ લાગે પાણી પીવો લો મહા બસ ભેંસો. એટલે આ આડું એક નોનકા એટલે પણ મારો મૂડ મારી નાખ્યો આખો. મેં કીધું મારા માહો આવે કેટલા લાડ કરું, આ તો મને જ બોલે છે. એ તો આપણે એટલો બધો લાડ ના કરવાનો હોય. આડું મોહનું હગું લઈને આવ્યો તો આ તો તમામ કરે જુઓ કન. ના હોય તમે મારે હગું લઈને આવ્યા મહા. તો તાર હગું લઈને આવ્યો તો તું તો પડે તમામ કરે મને ના આવ. ના હવે નહીં કરું, બસ ગત તું તમે મારા મસ્ત માહા છો. આ સાઈડ બેસજો થોડા આગળ, હું બેહું આગળ થોડી કરાક. આવું છે કે બેસી જો. એટલે હમણાં આવતો રે ભાઈ એટલે બસ બસ તમે લે, કોઈ અહીંયા બેહું હું તો. લે, બસ હવે હારું. સારું લાગે છે ને? હા તું અહીંયા હારો લાગે ઓછે કે તો મહા બે. ઈ તો અહીંયા તો અત્યારે મારા કાકો બેઠા છે. પણ અમે તો બે આડું થઈ બે હાથનું બે હરખું જ છે. ઈ તો સાચી વાત. એટલે આવજો રા, આવજો રા. હાલો. બસ મારો ઓલો છોકરો મારી આબરૂ કાઢે એમ કરે એ આડું હું શું કહું બોલો બોલો. મારું બધું તમારે એક વાતે બહુ સુખ છે હો. હા હે અમારે હાળી કોદાળો પિયર મળવા 12 મિનિટ આળું જાતા નથી ને તમારે હાળી 12 મહિને 12 દન નો જાય. પણ તમે એવી ટેવ પાડી છે અમારે તો કોઈ દાડો નહીં 12 મહિનામાં એક દન ની જાય તો જાય ને કોઈ નોન મેલો. એટલે પણ તમને કીધું શું હું ભગત મોણો છું, આપણે કોઈ તમારે હાળી કોદાળો શબ્દ હું કોઈ કહેતો છું નહીં. એને જમ ભગવાન વાલો એમ કરે એમ કરી ઈ એમ કે ને કે મહિનામાં 3 દન નું મળવા આવશે હું મહિનામાં 3 દન ની મિલજુ. તો એ કોમ ના હાથ હતો ને અમારે કોમ ના ખોટો છે. એવું એમ અહીંયા કોમ કેટલું હોય છે. ઈ વાત એ હાચી છે. અહીંયા ક્ષેત્રનું કોમ હોય છે ને. એટલે છોકરા એ કોમ કરે હા હે ના હોય તો ચા મેલ પરો અને પછી તાર મહાન કો ખાવાનું કરી. આ ચા મેલી નાખું ફટાફટ. હાડું ચાલુ તો રેવા દો, ચા તો હું ચા પીવું છું. એટલે ઓવે તમે મને ફોન માં એક દાડો કીધું કે આડું મેં ચા છોડી મેલી તો શું ઉભર હું નોન કર ના પાડું. એટલે નોન કા હા કાકા. એટલે હાજુ તાર માં વચ્ચે ચા પીવે. એટલે શું માં ખોટું બોલો રાસો. સમજો. હું તમારા ઘરે એક દડો વેકેશન માં આવ્યો તો તાર ચા હતું તો મને મારી માસીએ તપેલી નથી છોડી. એટલે આ ભોણા ઈ દાડા વાત ની મેં ચા બંધ કરી તાર ના હોય. તો શું. એટલે નોન કા તને શરમ આવે છે કે નહીં? આપડા ઘરે આવ્યા છે ને તપેલી છોડવાનું કદાચ કહેવાય એટલે પણ મેં મારી માસી નજરે તપેલી છોડતા ભાડ્યા ના પાડે મારે કોક કેવું જ ખરી ને હવે. ના એ તો કશું વધો નહીં. પણ હું શું કઉ છું હા. અત્યારમાં ચા ભલે ના પીતા હોય પણ આપણે અહીંયા ખાવાનો કોક કરી હવે એ તો કોક કરવું જ પડશે. ખાવાનું બનાવી નાખવા છે. ના આડું ખાવા ના બનાવતા ખાવા હું હોટલમાં ખાઈને આવ્યો. એટલે શું વાત કરો છો? હોય તમારે આડું મરી ગયો તો હોટલમાં ખાઈને આયા? એવું નથી, મારે થઈ ગયું તું મોડું. કીધું તમને થઈને હેરાન કરું એના કરતા કીધું લાવ હોટલમાં ખાઈને જવું. તો એ હોટલ હતી ને હોટલ થી પાછા ના હોય તો હોય શું લેવા આયા? પણ તમારે મારે ભેળું થવાનું જરૂર હતી ને. તો જો હોટલમાં ખાઈને આવવાનું હતું તમારે. પણ ભૂડું ભૂખ લાગી હતી જબ્બર. એટલે હું 2 મહિનાથી વિચાર કરીને બેઠો છું કે હેલને મારો આડું આવે તો ગોટા બનાવીને ખવડાવવા છે. શું બોલ્યા ગોટા? એ ગોટા તો મારે 4 નહીં ખાવા હતા. શું બોલ્યા ફેર કીધું તમે? એટલે આ ગોટા બનાવીને ખવડાવવા છે. આડું હું તો મજાક કરતો હતો, ચાલ હોટલમાં ખાઈ ન થાય. કો ગોટાનું નામ પડ્યું એટલે આડું હું તો મજાક કરતો હતો. આ આડું મારો શું ગોટાનો લેટવો ચેવો છે? ગોટાનો લેટવો બનાવી નાખું આડું જોરદાર ગોટા બનાવી નાખો ગોટા, તમે બનાવી નાખો. એટલે નોનકા હા કાકા. તું ઉપર જા, ગોટાનો સામાન લેવાય. લીલી ડુંગળી, મરચાં, પાલક ને આવું બધું લઈને આવતો હારું. અને બેસન લાવજી. હા કાકા. જપવાન ભાઈ હાટેથી. એ હે આ નાનો કાકો ભાળી જ ગયા છે. મારા કાકે મને ગોટાનો સામાન લેવા મેલ્યો જ છે પણ આ છે એક નંબરના ભૂખડ. હું એને બાયડીએ નહીં યાર કોકના ઘરે ખાવા ગોતતા હોય છે. હવે શું કરું, આવેરા છે પાસે હંતાડી નાખું હેડ. હા બોલો ને નાના કાકા, શું કામ હતું? શું હંતાડે પાછળ તું? કશું નથી. જો જો તો તારે અત્યારે ચાય ની ખાલી બેઠો તો બારે. કોક લાગે મને લ્યા ચીડે. કોઈ નથી. એટલે દેખાડ કે ભૂડા શું આમ કરે. એટલે પણ કોઈ નથી. શું દેખાડું તમને હું? દેખાડ કે ભૂડા શું આમ કરે છે. દેખાડજી શું છે. તમે બોલો મત હો, હું મારા કાકાને કહી દઈશ હો. આ તાર કાકાને કહી મને દેખાડ તબલું મને લઈને જતો રહી થોડી હરી પાછો હું દેખાય. મારું બેટું દેખાડવું જ પડશે ને કાયર આવે મારવાના છે મને. એટલે ગોટાનો સેમન છે અંદર. આ કના હાર તું લઈને જાય બધું. આ મારા ઘરે અમાર માહો આયા છે ને એટલે મારા કાકાએ મને મંગાવ્યું છે આ બધું. ના હોય હા હાર વેર તું જા હવે જા.
સારું હેડો. મારો બેટો આરે ગોટન લોટ તો લઈને જાય છે ઓમે મારે કોમ તો હતું પેલા ભમરાયાનું એમને એમ તો નતા મોનતા ને આજે એને ગોટા ખવડાવીને ડોસીને તેડવા મેલું પાકા બોધું આજ તો નેટ મંદાવ ફટાફટ. અલ્યા ભમરા ભાઈ, ઓ ભમરા ભાઈ, અલ્યા બહાર તો આવો. બોલો બોલો. શું ભોળું બહાર આવતા ને ચાર ના ટોકા પાડું હું તમને. હા, પણ આયા તો ખરી જ તારે. હું શું તો- હતું? હું તમને શું કહું, હા, એક તમારા માટે ફાયદાની વાત લઈને આવ્યો, શું ફાયદા લઈને આયા? કોત ખરી? પણ કહું ખરી પણ એક શરત હા કહો. કહું છું હો, આ શરતમાં રહેવું પડશે પાછું. હા, પણ રહેશે પણ કેતો ખરી તું. હવે જો તમારી ફાયદો જોડવો હોય હા તો મારી ડોશી રેહડે બેઠી છે, હા, તમારે તેડવા જ આવવી પડે. પાથરી તો તેડવા ના જો. પાથરી ચમ હું કહું, તમે તાર કાલ દો હા, એમ તો કાલ તો તેડી આવું. તો પાકા બંધાશો. પાકા બંધાશો, પણ ફાયદાનું પેલું કે મને. આ કહું ખરી પણ કાલ જાશો જઈશ. તો હું તમને એમ કહેતો હતો હા કે ઓલા ભેમો ભાઈ છે કે નહીં, હા, એને નોનકો ગોટન બધું એવું બધું સામાન લઈને જાતો હતો. ના હોય તો શું પ્રોગ્રામ રાખ્યો આજે? એટલે ગોટા જ મને જબર પાવે છે. એટલે હું કહેવા આવ્યો, મેં કીધું ભમરા ભાઈ કહેતો હોઉં તી એને ગોટા ખવડાવું અને મારે મેં કીધું ડોશીને તેડી આવે. હવે તો ઈ તો તેડી આવશે. પણ કાલ જવું પડશે હો, બંધના તમે પાછા. હા, નક્કી. અને હું શું કહું, અને પણ એક વાત, હા. હું કમાન લીધા વગર ના આવું. તો કમાને લઈ લો. કમાન તો લઈને આવવું જ પડશે. અને એક કામ કરો, હું કમાને ફોન કરું, ઓલો કમો આવશે રો. હા, તો ફોન કરતા કર, નંબર હોય તો ફોન કરી દે. કમો ચો કઈ શેઠ હમણાં આવશે રો, હું ફોન કરી દઉં. ભર હા, તો ફોન કર. હલો કમા, એલા ના એવો બોલું, આપડે ભમરા ભાઈ ઘરે આવો, કોમ છે તમારું. એ હારું, એ આવે ના છે રેડી. પણ જો તેડી તો લાવો, પણ હવે પછી માથાકૂટ ના કરતો. એટલે આવે તો નહીં ખરું હે બાપા, પૈસા તમારી ગાય બસ. તારી રાઈડ આવે છે તેમાં. ના ના પણ હશે, પણ હું માફી માંગુ રહું છું. સારું હેડ, હવે તો જો અમીન કમો તેડી આવશે. રેડી? કમાને લઈ જાજો એટલે શું પેલા મોને પાછા, અને મોન છે એની તમારું ના ના, તેમ જ કમાન લઈને આવવું છે ને તાર. હોય. અને તમે શું તો તમારું થોડુંક મોને પાછું. ના ના, અમીન કમો બે જશો. હા, બીજું કોમ ચમચમ હા, કરો. આઈ ગયો. નાના શું છે તારે? એટલે આ ભાઈ આ ભમરો ભાઈ કે હું તો કે કમા વગર નહીં આવું કે લ્યો. એટલે તારે ડોસીન તેડા આવું છે? હોય જ ને તાર. ના ભાઈ તારી ડોસીન તેડા અમે નહીં આવો. લો. એટલે પણ કમા એક ફાયદાની વાત લઈને આવ્યો. એટલે આપણે ઉલફી ડોસીન તેડા જતા ને તારે નાળારે ધોકો લઈને દોડાયા હતા. હોય. સાચી વાત છે, પણ આ તો આપણા ફાયદાની વાત લઈને. ના એક તો બૈડામ છોડ્યો તો ને તો ખરેખર ત્રણ દાડા ખાટલો પડી રહ્યો હતો. સાચી વાત છે, પણ હવે તો થોડોક તું છેટો ઉપર હું જઈશ બસ. તો હું તેડવા નહીં આવું રેડી? રેડી, પણ તારે તું ઉભો રહે તું તાર છેટો, તું બોલતો નહીં, તેડી આવીશ હું. તો મારે હાલ તો આવવું જ પડશે એમ ને? અરે આવું, પણ આપણા બે ને ફાયદાની વાત છે. એવો તો ચિયો ફાયદો છે? લાગ ગોટા બનાવેલો છે. નાનો ગોટા બનાવે? એટલે હું નહીં ને ઓલો ભેમો બનાવેલો છે. હા. અને બે નોનકાન બધું લઈને જાતા ભાડ્યો છે. ના હોય. એટલે મજા આવી જાશે. મારી માની છોકન માર તો લાલ ટપકે રહ્યા ગોટન નામ લીધું નાણે. એટલે ગોટા હું ડોસીને રોજ કહું છું, કરી આલતી જ નથી મારી ઓળખી. તેમાં તો મારે આ બંધાવવું પડ્યું કીધું. આજ મોકો મળ્યો ના ભૂલાય નહીં, ખરેખર ગોટા તો ખાવા જાવ જ પડે ભગવાન ઘરે. ના ભૂલાય, મારે 15 દાડા જ ખાવા, પણ ડોસી ઘરે ને કોણ બનાવે હાલે? તમે તો અમે તો ગોટા વગરનું થશે અમે તો. હા, તો પછી આ ના લો ને નેકવાનું કરો તો હવે તો હેડો હટ હવે. હડો, મારી છોકન એના હતા તો અમાર ના. અને ઓએલા મને હવે યાદ આવ્યો હતો. હા, આ ગોટા ચમ બનાવે ખબર છે? હા, એ હાડુલે વેલજી નથી ઓએ મનલા હોમો મળ્યો તો કે હું નોનકાન કો હગુ લઈને જવાની બધી વાતો કરતો હતો. ના હોય. હા, તો એના હારું ગોટા કરતો છે, બોલો આગળ. હા, તેમાં કમા નક્કી આ ગોટાનો પ્રોગ્રામ એમ બનાવ્યો છે. હું શું કહું, તો ફટાફટ હેડો ને વાટલા વળી ગયા બસ. ઓય આવો ને વેલજી પાછો ગોટાનો હરાડો છે, પાછું તો ઠોચી જાય છે બધા. ઓય તો હડો જાતા હડો. હે હડો જાતો. હેડો તો હેડો હડો હડો હડો. એટલે આટલું મારો ખોક તમારે બધું તમારો આવેલો છે. એટલે ઓય હો આનું મારી ફૂંક તો કોઈ લાગતી નથી, તમે માર દો. એટલે તમે હજુ હે આડુ તમારો આમ ઝાડબાડ કેવી પડે છે? અમારે તો રાડીઓ જબર પડે છે. એવું એમ? ઓય તો મારું બધું તમારે જીરા હારા થશે. જબર થાય, હારા થાય. કેટલું વાવ્યું જીરું? મેં તો હું કોઈ જીરું કર્યું નથી.
તમે તો અમે દાવદરી છો, તમે કોઈ કરવાના નથી. તો વાવું તું ને થોડુંક જીરું. અમારે યાર હમણાં પાણીનો જબર વખો છે. એવું છે એમ? તો શું હાલો, પાણીનો વખો હોય તો કશું ના થાય હો. તો શું કાકા શ્યામન તો લઈને આવ્યો હું. લાયો એમ ને? લો આટલું બનાવો તાર ગોટા. આટું મને તો આવડે ગોટા ફૂડું બનાવતો. એટલે ઉપાધિ કરી છે ને તાર? તમને નહીં નથી આવડતા કે શું? તાર નથી આવડતા તાર તો હું તમને કહું રહું છું. તો હવે એટલે નોનકા શું કરશે હવે? કાકા હા તમને ખબર છે એક દાડો આપણે શત્રુકાન ઘરે મહેમાન આવ્યા હતા ને આપણે અહીંયા ઘરે ગયા હતા, હોય આપણને ખાવા બોલાયા હતા. ત્યારે શત્રુ કાકા કેવા મસ્ત ગોટા બનાયા હતા. એટલે હોય એ તો હું ભૂલી જ ગયો આખી વાત. એ આટું હો અમારા શત્રુભાઈ છે ને, હા એટલે આ ગોટા બનાવે છે ને, એમ તમે ગોટા ભેળી વગર કઈડીને ખાઈ દો. અહીંયા જ બોલાવો ને તો. અહીંયા એક કામ કરી નોનકા, હા તું શત્રુ કાકાને બોલાઈને આવતો. હા અહીંયા જ બોલે ને અહીંયા જેવો કોઈ ગોટા જ ના બનાવે, કેવી મજા આવે ખાવાની. સાચી વાત. જો મારું છે તું ફટાફટ દાદી બોલાઈને આવતો હવે. આટલું તમે ગોટા બનાવી દો તું શત્રુભાઈ. એમ એટલે આ તમે એના વખાણ કરતા થાકશો. તો જમણવારમાં કોક દાડો બોલાવા આવશે. એટલે આવશે, હું લઈને આવી. મારા આઢુનિયાની મૂળ લઈને આવું. હા તો ખાલી ગોટાનો પ્રોગ્રામ અહીંયા લઈ જાય છે. સારું આવે જોડો શત્રુભાઈ. હા હેડો. શત્રુ કાકા હું તમારા ઘરે જ આવતો, સારું કર્યું તમે મને બહાર મળી ગયા. તો મારું શું કામ હતું તારે? અમારા ઘરે મારા માહો આયા છે ને તમને મારા કાકે બોલાવા મેલ્યા છે. તાર મોહ આવ્યો છે? હા ચમ આવ્યો છે? એ તો મને નહીં ખબર. હારું હેડ હું આવું. તમને લઈને આવવાનું કીધું છે. એવું છે એમ? હા એટલે પણ મારે થોડું કોમ હતું. એટલે પણ આવો કે અમારા ઘરે કોમ છે મારા કાકાને થોડું. હારું હેડ આવું પેલો અહીંયા આવું હેડ. હેડો. હા આડો આ સત્રભાઈ લાગે કોક રવાડેનું કરતા હોય એવું. ના ના, રહોડાનું કોઈ કરતા નથી, પણ આવું ઘરે ગરમ કોક મહેમાન પરણું હોય ને તો આવે બનાવે. કાકા આયા. હા એમ ને? આવરા ઓવે રાવ રાવ. આ મારો સારો તાર શું નવરો પડીને આવતો રહે છે, કોઈ ખબર પડતી નથી કો. હા શું આવી ગયા હતા? આ ભેળા ભાઈ છોકરાનો હગું લઈને આવ્યો તો. એવું છે એમ? ઓવે હારું ચા ગોઠવ્યું છે? એ અમારા ઘરમાં છે. ના ના હારું હારું. એટલે હું શું કહું છું, હવે આયા છે ને, હા હવે ગોટા બનાવવાના છે એટલે તેમાં તને બોલાવા મળ્યો જ મેં. એટલે પણ ભેળા ભાઈ મારે તો અત્યારે કોમ છે. પણ શું કામ છે બુઢા? હવે અમે સેમન બેમન બધો લાવી દીધો છે. એટલે આ પણ તમે એક તો હરખા રહેતા નહીં ને તમારો બૈરા ઘડી ઘડી જતા રહે છે ને તમે મને હેરાન કરો છો. એટલે એ તો બચારી મળવાજી છે, તને ઘણો હેરાન નહીં કર્યો. એક કામ કર છોકરા, લે તો આ બધા ડુંગળી પાલક ને આર્યું બધું સમારથી કરું લાવી દઈ. હા એનું કાપી નાખ તો ગાય ગા તમને બનાવીને આવી દઉં. પસ માર કોમ છે પસ હું જાઉં. ના ના, કોમ છે એમ છે, તારો ગોટા બીજા ખાઈને જવાનું છે, એમને નથી જવાનું. આ મારા કાકે મને છે બધું ભણાવ્યું છે. માર માહા એક તો આવે છે ને ગમે તાર મને બધું કરવાનું કે છે. આ સમારતા મને છે આવડે છે. માર માહા નાલું ખાવા થાય ને કશું નહીં ગોટા હાથે સમાર છે. લો માહા સમારો ને બધું. આડું આ તો બહુ કરો છોકરો. એટલે છોકરા ચમ આમ કરે છે, તને સમારવાનો તો મેલ્યો. એટલે કાકા મને છે આવું બધું આવડે. તમે તો મને આ બધું ક્યાં કરો છો. સમારતા જ મને આવડતું નહીં. મને સકુ બકુ વાગી જાય તો. એટલે પણ હવે તો પાયણા એવડો છે, તાર 4 શીશી તું. પણ મને આવું બધું નહીં આવડતું. હવે એક કામ કર જા, તપેલું ને બધું હોય લાયેલું, શકુન બીજું બધું હું સમારી નાખું છું. એટલે તેમાં તે તો તારા છોકરાને ભલે ચેવો બગાડ્યો છે. એટલે સાચી વાત છે, પણ એકનો એક છે એટલે મૂકવા કઈ નથી આપતો. પણ આ મહેમાનના ખોળામાં આમ નખાય. એટલે એ તો એનમાં હાલ લાડકો છે, એ તો એનમાં હાલ કોઈ રી નહીં કરે. અમારો ઓછો તો આમ કરતો હશે પણ હું તો કહું. એ પણ તપેલું મેં મેલવા આલ્યું સાહેબ. એટલે પણ તને કોઈ ખબર પડે છે કે નહીં? તાર માં હા હંગાત તું ચમ આમ કરે છે? એટલે પણ હું મસ્તી કરું છું અહીંયા ભેગી. મને મજા આવે લો અહીંયા. હારું હારું હું એ ગાય ગા સંભળાવું હે તો મારા પાસે કોમ છે. લો આ તો કરાવી દેજો. લા ઉભો ઉભો ના હા તને કેવી રીતે ખબર કે ભેમા ભેમ ઘરે ગોટા બનાવવાના છે? અલા બુડા તું તો માનતો જ નથી. ઓલો નોન કોર્યો કે નહીં, હા એ શ્યામન બધો લઈને જાતો હતો. તો તે ચેક કર્યું તો શ્યામલમાં શું હતું એમ? એટલે આ ચેક કર્યું તો લીલી ડુંગળી હતા, મરચાં હતા, પાલક હતા, તોણા હતું, બધું હતું કે લોટ ને બધુંય. પછી આ ઓટો ના માથે પડે. મને તો બગાહા આવે છે. બોલ. આ તો મન છે જ નહીં પાછા વળી. એક કામ કરો, દાવત તમે જઈને ચેક કરી આવો તો ચેક કરતા હોય પેલું તો અમે ઉભા રહો. હા હા એ રેડી કીધું લે. ખોટા આપણે અહીંયા ત્રણે ત્રણ જણ ધક્કો માર પડે. તમે એક કામ કરો, અહીંયા જો ભેમા ભેમ ઘરે હા હા. અને હું કઈ ભેગો થવા આવે એમ કરી અને ચેક કરો કે ગોટા બનાવે છે બેઠો તો શું કરેલો છે એમ. સારું, હું ચેક કરીને આવું. રેડી? હા, અને વેલજી આવ્યા છે કદાચ આજે ગોટા બનાવવાનો પ્લાન બનાવ્યો હોય
તો આ તો નક્કી ના કરે ચેક કરવું સારું આપણે હા ચેક કરતા તો હોય check કરી ના આવતા. કરતા હોય હા હા ચેક કરી ના આવજે. ઓહો, પાછા મોનતાય નથી. ઓહો હો હો મારી માની છોકન હોય તો ગોટા બનાવેલા છે કો લે ચિયો ભૂડે કાઢે છે અલ્યા ભેમાભાઈ હું ભમરો લે ભમરા હા ચમ આમ ભૂડે કાઢી કાઢીને જોયેલો છે અલ્યા કીધું ઈ તો કોઈ મહેમાન આયા છે એ જોઈતો તો તે મહેમાન તો મારા આઢું આયા છે એમ હોય તો લાવો રોમ રોમ તો કરતો જાઉં ના હો ને શું તે રોમ રોમ કાલ વહેલો કરવા આવજો અલ્યા કોઈ તમે ગોટા બનાવો તો નહીં કો ખાઈ દઉં હું ગોટા એટલે હું ચા એમ કીધું કે તું ગોટા ખાઈ દઈશ એમ તો પણ હું એમ કઉ છું કે રોમ રોમ કાલ વહેલો કરવા આવજે તો કોઈ નહીં એક બે ગોટા તાલો ખાતો ખાતો હેડી. ના ના ના, તું ઘરે જાય તો ગોટા મેં મહેમાન પૂરતા જ બનાવ્યા છે જા તું હારું હળો આઈ ગયા મહેમાન નું બોનું કાઢીને ગોટા ખાવા શરમે આવતી નથી કોઈ એટલે કમા જોઈને આવ્યા ને સાચી વાત છે ગોટા તળેહરા છે માતાના માતાના હું મારી નજરે જોઈને આવ્યો હે કોણ ગોટા કોણ તળતો તું ઓલો સતુર્યન ઈ જોઈ અરે એ 14 તો મોરલી મોર હોય છે. પેલા ગોટા એ ચેવા બનાવે સ્પેશિયલ બોલાવે છે બોલ એવા ભાઈ મને તો લાલ પડે રી હે હેરાન કરું ને તમે મેં કહું છું હેડો આમ જોઈને આવ્યા ને તું અલ્યા મારી નજરે જોઈને આવ્યો મેં એટલે આ ગરમા ગરમ ગોટા ખાને મજા છે હેડો ને હળો કેવા ભાઈ મારા વચ્ચે તમારા મહેમાન આવ્યા છે કે આ તો મહેમાન હોય છે આ બેઠા મહેમાન બેઠા એ વિનજીભાઈ આવડા આવડા ઓ કમાઈ આપણે રામ રામ કર્યા હતા હાસે આ ફેર ફેર આવો રામ રામ આવરા વેલજીભાઈ એટલે તે મારા આટુથી રોમ રોમ કર્યા હતા એટલે અમે રસ્તામાં ભેગા થયા હતા તો તું એમ ચમ પૂછે કે તમારા મહેમાન આયા એમ ચમ પૂછે એટલે ભૂલી ગયો શું ભૂલી ગયો હતા બાબા કીધું હતું કે અહીંયા સતુર બધા આવ્યા છે આપણે બે આવે સારું લાગે એમ એટલે બે હવા આયા છે સારું લગાડવા યા નાયના હા પણ શું હે ચમ આમ કરે તું શું કર્યું ભૂરું નથી બે મને તું હમણાં આવતો હતો કાકા બેહો ને ના ભૂરું ચમ આમ તું એક ફકડ બેહાર ફીડા આ તો ગોટા ખા ખા કરવાના મારા બેટા આટલે બેહો એ ખરેખર લાજ ગોટા શરમ છે કે બનાવ્યા નહીં? એક નંબર બનાવ્યા એ હા આ તમારે કોઈ શરમ બીજી છે કે નહીં કોઈ ચાલો પણ શું શરમ હોય તો આ મેં મહેમાન હારું બનાવ્યા ગોટા નથી કોઈ તમારા હારું બનાવ્યા આઈ ગયા હોય ગોટા ખાવા અલ્યા મહેમાન હતા તાર તો તને બોલાવવા આવતા તમે શું આવતા બોલો તારા છોકરાને બેન ના બોલાવવા આવતા અને તું હવે મહેમાન આવ્યા છે તમને તગડેરો છે તે તમે રાતને બોલાવા આવું એટલે તું એકલ હુરો કેવો રહે ને તાવ એમાં છે ને એકલ હુરો આ મહેમાન બેઠા તો હોભળે જ શું કે લીંડા લે બેસો બેસો એટલે આપણે ભેમા ભાઈ આ મહેમાન જોડે જ બેહવા આલો ના નથી બે હું મહેમાન એટલે ભેમા ભાઈ કૂતરું આવ્યું, કૂતરું આવ્યું. ભલે કૂતરું આવ્યું બે કેમ ભેમા ભાઈ તમે એમ કરો છો એ ભેમા ભાઈ એ ભેમા ભાઈ એક તો શાક વાલો તમે જો તે આ મહેમાન થી રોમ રોમ કરી ગયા કર્યા ને અમે તો બે દિન ના કર્યા તો એક કામ કરો ને દાવલ દેતા રહો ને. એટલે ચલો બોલ્યા ના એટલે મારા મહેમાન ને ખાવા આલવું છે તો અમે મહેમાન ભેગું નહીં ખાવા બેસી જાવ અમે નોખું બેસો એટલે આ પમદાડે મારે તમારી જરૂર હતી મારે દવાખાને જાઉં તું એકે ભેળા નતા આવતા અને હવે ગોટા ભાળી ગયા છો તો અહીંથી ઉખડતા નથી એ મૂચો દાડે હાજર હતો તો મારનો માલો ના ખોટું બધા મેં સમાચાર મળ્યા હતા પણ મારે એ તો હું જોતો ક્ષેત્રે કોમ હતું એટલે એટલે નોનકા ત્યાં નતું કીધું કમાને આ કમા કાકા નાના કાકા ના ભમરા કાકા બે બેન કીધું તું ત્રણ ને મેં કીધું તું શું જવાબ આવ્યો તને ઈ કે હું નહીં આવતો એટલે મારે કોમ હતું એટલે કીધું હતું પેલા આપણે સમજો એને બધું ભૂલી જવો ના કશું ભૂલવું નથી તમે જાદુ પૈસા કરે એ બે મને આગળ શું કહું અમારી આબરૂ કાઢો પણ તમે આબરૂ વગરના છો તો આબરૂ કાઢું ને તમારી એટલે પણ એ હાવ તો મત કરો પણ તો અઢી ગોટા બનેલા છે મહેમાન ને ખાવા નથી આલ્યું આઈને પછી આબરૂ હાથ ના આખ્યા પરા એ ભેવા ભાઈ ખરેખર સતુરભાઈ ગોટા બનાવે છે ને એક નંબર ના બનાવે એ તો બધાને ખબર છે આજના આજ નહીં બનાવતા સતુરભાઈ કો કે તમે અલા ભેવા ભાઈ આ ઉભેટન કાઢવાનો છે ગોટા ખાઈ જાય છે મારા તમે તો ગોટા સમજાવો. ધોઈ નાખે. અલા પણ તમે તો આ મહેમાન ને અહીંયા ખાવા દેતા નહીં પણ સતુરભાઈ તમારા હાથના ગોટા અમે ભાડા છે ને ટકા નથી જવાતી તો પણ તમારા ઘરે માને એક દાડો ઓર્ડર આલો અહીંયા બનાવવા આવું હું તો એટલે સતુર ઓલી મકા બેનથી અને અહીં મકા કોક પડશે કાહરા પડશે
કમા હા લોટો મારે વારો વડે તાજ તો ફરી ગયો. એટલે ઓલી બાજુ મેળો પડે મારે આપણે હાથ નાખો તો કેવું ના નાખો મોડ એક આયાથી પડાઈ દીધો. ના મેં તો એક ખાધો હો પાછો. એમ તો મારે મસ્ત બન્યો છે એમ તો બે ખાઈ ગયો. ના હોય અલ્યા શું તમે વાતો મળ્યા હું તો બે ઉલાડી ગયો. ના ઈ રેડી કરી દે. હવે તમે રોમ રોમ કરી રહ્યા જો હવે ઘરે તો ના હવે તમે ગમે તે હાસું કહું ગોટા ખાધા હોય તો આદિ નથી જવાના કાલે નથી જવાનું. મારા ઓલું છે ને ઈને કોઈ ખવડાવવું નથી ને અમારું ખાઈ જવું છે તમે ત્યાં વધારે બે બે આલ દો બસ. સારું હવે ટો એ મને તો ઢાંચડી મારું સુને જાવ પડે. ભૂલે નથી જવાનું હું એને બેઠો એ મને તો ઢાંચડી છે. બે બે એ ઢાંચડી ઢાઢ ઢાઢ કરી દો તો જા. કરી દો તો ઢાઢ ઠંડી કોબડીની માથું સુને જવું પડશે. કાકા ઢાસડીઓ જોડી કોબડી આલ દો પરે કોમ કરે મોબાઈલ હવે કોમ કર તમારી વાતો પેલતો ટાઈટ પર સડા હા પેમાં ભાઈએ કીધું છે હાર વાલીશ તો હવે અમે આલ્યા ઘરે પેમા ભાઈ બોલે બીજું નહીં બોલતા એટલે ગોટા આલ્યા ઘરે એટલે હવે શાંતિ રાખો મહેમાન બેઠા છે પટી એ ગયું. શાંતિ ઢાઢ રાખો. ઉડી ગઈ. ઉડી જાય ને? હા તો યાર શાંતિ રાખો તા હા. તો ભાઈ કેટલી વાર છે એટલે પેમા ભાઈ હા કોઈને હાલતી ના કરો ને અરે મારા ઓછા ઉખડતા જ નથી હું ચાંદ નો કવરો જો જાતા જ નથી આ ગોટા પાડી ગયા હતા હવે એને બબ્બે ખવડાવવા પડશે એટલે બબ્બે ખવડાવે ને બબ્બે મેલો હોય ને એટલે આ જીવ તો એવો થશે કે બે મેલું પણ હું ગમે એવા તો ભાઈ છે ને શું કરું કહો એટલે આ તો ભૂખડ છે એક નંબર ના એટલે હાવ એક નંબર ના કુકર હું ગમે અહીંયા રહોડા કરતો હોય ને તો આ ત્રણે પેલા હોય છે મારા બેટા અહીંયા ખબર છે ખાવામાં તો હુરા છે હોય આપણે ત્યાં 25 રૂપિયા ભાગવાના હોય ને એ તો હંતા છે એટલે લગ્ન માં હાથ ગળા ગલત રહેતા એટલે દેખી તે નથી દેતા ને કોઈને હાથગણા કર્યા જ નથી ને આજ સુધી શું કહે છે એટલે આ તો મારા બધા ભેગું બધા આપણે આબરૂ કાઢે મહેમાન હંગાત. એટલે એને આટું ખોબે આબરૂ પાડે હરો છે આપડી. એટલે વેલજી તો આડું સમજાવો કોક મને શું ખબર પડે તમારે ભયાની એ શીખે તમારામાં શીખે સુલામાં ઢાટ પડી જઈ તે બોલતા નથી તમે તો. શું બોલવું હવે તો ભાઈ ભાઈ કોક કૂટો ના દો એટલે આ પહેલી તો બોલતા શીશ બોલતા તને બોલતા આવડે સુલામાં ટાઈટ પડે કુદાડો હાલો હું આ શું અવાજ કેવું પડે ને તાર બીજું શું કહું. કેટલી વાત છે શાંતિ રાખો હાલો શાંતિ રાખો ચતુરભાઈ ભણી ગયા ઓ બસ આ છેલ્લો ઘોડ છે એ તમારા ગોટા તૈયાર તો હવે અમારે હાડું ના આલું ભલાનું પણ તમારા આડો મને જિંદગી ભર યાદ કરશે નહીં તમારી તો સાચો તમે પેલો ઘણું ઉતાર્યો કે નહીં ઓય તાર જ સાચો મન કે જબર બનાવે ના થોડા મરસ તળિયાનું ઓય તળા આપજો વાડીને લઈને મેલ્યો હા તો લાવ તળિયાનું રેડો એ કમા હા એનો આઠું ચેવો લેટો છે લાલચી પાડે બેડો બેડો મારો બેડો. લઈ ગોટા ખાવાનું સ્પેશિયલ બોલાવેલો હોય હવે પણ ગોટા એને નથી ખવડાવતા તો આપણે ક્યાં ખવડાવશે એને? શીખર એટલેથી ગોટા ખાવા આવતો રહ્યા એને ઘરે નહીં ખવડાવતા હોય ગોટા. એટલે ના કોઈ હગાની વાત કરતો હતો ઈ તો હા તો તેમાં ગોટા બનાયા છે કોણ. ઓય આ છોકરાને પહેણાવાનું થાય ને એટલે આદુ ફૂલ લાવ્યા છે આ તો હવે ખબર પડી જાય ઉવે ઉવે લાલચ આલી આ તો ગોટાની. હા અને એનો આડો થોડો લેટો છે પાછો ઉવે પણ એને આઢું ખાય એના કરતા આપણે વધારે ખાઈને જતું રહેવું. ફૂલે મેકી કરી કરીને ઉસકાળું રાખો મને તો હજી લાલ પડી રહ્યા ગોટા બધા. ઉપર આ સાઈડ છે બે ડાલવાના જો હવે કર ભેગા થઈ જાવ હેડ નો હતી જો હવે મસ્ત મને આખરે જોરદાર બન્યા. સુકમ પાહેરીને આબરૂ કઢાવો સુકમ પાહેરીને આબરૂ કઢાવો કર ભેગા થો ને મારે હાથું ખાવાનું છે ના હવે જો ના જાવ બે એટલે તમને શરમ આવે નહીં મારા હાથું પેલા મેં તમને આલ્યા છે બે 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 ના, ના, હવે નહીં. ના, ના, બે બે આ જાવ બે આ ફરસન થોડું મેઠું નાખી દો નાક ઉપર વળો હા એટલે સતુર હા એટલે હું તો મેં ખવડાવ્યો તો યારે જાતા નથી હોતી એટલે આ ભૂખમારો જ નહીં હટાવવાથી ગતું તો આડું હડો તાર તો ખાઈ હડો તાર આડું મને ના ફેર એમ સેટ થાય ચમ એમ આ બધા બેઠા ને હું એકલો રાખો ગુડું એટલે તમારે એનું શું કેમ ચિંતા કરો ખાઈ લો ને તમે તાર. ના ના એ તમે બોલાવો બધા હળી મળી ખાઓ તો હારું એક કામ કરો હડો મને શૂટમાં આવતા રહો હા એમ કરો મજા આવે. હા તો લઈ લો એ હાલો લેડો કમાઈ તમે આવતા રહો તો અંદર ઘરમાં મેળવવા છો ના ના ઘરમાં તમે આવતા રહો. હા હા ઉવે ઉવે હાલો. એ ઘરમાં મેળાઈ ગયો આ મારા બેડા ભૂખો રાજી કેટલા થયા છે કો હા આપણે બસ થોડો એનો છોકરો બેહે હજી ના હાથમાં આવ્યો કે અંદર ખાવાનો એક એક ગોટો લઈ લો તાઈને એક એક ગત હોય લ્યો લ્યો લ્યો
એ હાડું ખાવાનું ચાલુ કરો બધું ખો હારું લો ખાવાનો મને તો આવ્યો રે આડે આ મારું દિયોદર હા